રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડતા હોય અને દારૂનો જથ્થો પકડાતો હોય તેવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે, પણ હવે બુટલેગરો સાથે પોલીસે સાંઠગાંઠ કરતી હોય અને દારૂબંધીનો ઉલાડિયો કરતા હોવાના આરોપ લાગ્યા છે. વડોદરા જિલ્લા પોલીસ પોતે પકડેલો દારૂ બુટલેગરને પધરાવ્યો હોવાનો આક્ષેપ થયો છે. જરોદ પોલીસે હાલોલ પાસેથી એક દારૂ ભરેલું ટેન્કર પકડ્યું હતું. જોકે હાલોલથી પકડાયેલું ટેન્કર પોલીસે આસોસથી પકડ્યું હોવાનું બતાવી દીધું. અને એટલું જ નહીં, પોલીસે 52,85,000નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો, પરંતુ ચોપડે માત્ર 39,65,000નો દારૂ પકડ્યો હોવાનું દર્શાવ્યું છે. પોલીસે જ કન્ટેનરનો દારૂ મંજુસર અને વાઘોડિયાના બુટલેગરોની કારમાં ભરી આપ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 13,20,000ની કિંમતની 250 દારૂની પેટી બુટલેગરને બારોબાર પધરાવી દીધી છે. ત્યારે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને ઉચ્ચ અધિકારીને મોકલી દીધો હતો. વિડીયોને પગલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે. માનુ, જે પ્રકારે હવે રાજ્યમાં દારૂબંધી ધજાગરા ઉડતા હોય નિયમોના, તેવી તો અનેક ઘટના સામે આવી છે, પરંતુ હવે પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ છે તે અહીંયા ખુલ્લી પડી રહી છે. માનુ, નેહા, જરોદ પોલીસ સ્ટેશનની આ ઘટના છે અને દારૂનું કૌભાંડનો મામલો છે બહાર આવી રહ્યો છે. 39 લાખ રૂપિયાનું દારૂ ભરેલું કન્ટેનર પકડ્યું અને એમાંથી 5 લાખથી વધુનો દારૂ છે બારોબાર વેચાઈ ગયો હોય એના કારણે આ મામલો વિવાદમાં આવ્યો છે. વાયરલ વિડીયો થયો પછી ઉચ્ચ અધિકારીઓ ચેત્યા અને દારૂની પેટીના બોક્સ છે અને સળગી દીધા. જે દારૂ પકડાયો હતો એમાંથી 5 લાખનો દારૂ સ્થાનિક બુટલેગરોને પોલીસે આપી દીધો એવી આ વિગત બહાર આવી રહી છે. જરોદ પીઆઈ પાસેથી 39 લાખનો જે દારૂ પકડવામાં આવ્યો પાસે લઈને હવે એલસીબીને સોંપવામાં આવી છે. એફએસએલ તપાસથી વધુ ખુલાસા થશે, પરંતુ આ મોટો ખુલાસો છે કે જરોદ પોલીસના કર્મચારીઓ પકડ્યો અને એ દારૂ પોલીસ સ્ટેશન થાય એ પહેલા જ 5 લાખનો દારૂ બારોબાર બુટલેગરો આપી દીધો. એટલે ખુદ પોલીસ પણ આ દારૂના વેચાણમાં સંડોવાયેલી છે વિગત બહાર આવી રહી છે. હવે કયા પ્રકારે અધિકારીઓ કર્મચારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું, પરંતુ ખુદ પોલીસ જ દારૂનો વેપલો ચલાવતી હોય એવી આ ઘટના પ્રકાશમાં આવી છે. જી નેહા. બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.